અલગ, એ જુદો છે. અને વર એટલે જે પરણવા આવે એને વર કહેવાય. તો વર નામનો ધર્મ ને પરણવા આવનાર બે જુદા નહીં, બે એક જ. એટલે તે દિવસે એના મા બાપે એવું કે વરરાજા ક્યાં છે, બોલાવો. તો જે પરણનાર છે એમાં જ વર નામનો દેવ એક દિવસ માટે એના પીઠી ચડી, ત્યારથી એનામાં આવ્યો અને પરણીને આવ્યો ને મીંઢળ છૂટ્યા એટલે પછી વર મટી જાય. આ ભગવાનનું ધર્મ સહિત આ સ્વરૂપ વપુ, ભગવાનનું સ્વરૂપ વધતું પણ નથી, ઘટતું પણ નથી, સદા એક સરખું, સર્વને અમૃત જેવો આનંદ આપે. માટે ભગવાનના સ્વરૂપને વપુ કહેવામાં આવે. વપુષ. આપણા શરીરને તો 42 વર્ષ સુધી દેહ કહેવાય અને 42મું બેસે એટલે એને શરીર કહેવાય. વધે, વિકાસ થાય એનું નામ દેહ, અને ઘસાય, ઓછું થાય એનું નામ શરીર. 41 વર્ષ સુધી વિકાસ થતો રહ્યો અને 42મું વર્ષ થયું એટલે ઘસાવા લાગ્યું. કેમ જણાવ્યું? કે વાંચવું હોય, લખવું હોય એટલે પાછું આપણે આમ પહેરવું પડે. આમ એ તો વંચાય નહીં. કે શું થયું એટલે પેલા કે બેતાલા આવ્યા. હા, બેતાલા આવ્યા, બેતાલા આવ્યા. બેતાલા આવ્યા એટલે શું? કે જેની ગણતરી કોઈ યુવાનમાં ન કરે, જેની ગણતરી ઘરડામાં ન થાય, આ બેમાંથી એકેમાં એનો તાલ બેસે નહીં, માટે એનું નામ બેતાલા. શરીર ઘસાવા લાગ્યું. હવે આપણું એ ભગવાન વેણુનાદ કરે, વ્રજજનો વેણુનાદ શ્રવણ કરે, ગોપીજનો ભેગી થઈને બેઠી પ્રભુના વેણુનાદનું ગાન કરે છે. અક્ષણવતામ ફલમિદન્ન પરમ વિદામ સખ્ય પશુનનુ વિવેશયતોર્વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સુતયોરનુ વેણુજોષ્ટમ યૈર્વા નિપીત મનુરક્ત કટાક્ષ મોક્ષમ. અરે બેન, અરે સખી, આપણી આંખો સફળ ક્યારે? આ દુનિયાનું ઐશ્વર્ય, આ દુનિયાનું સૌંદર્ય જોયું એટલે આંખો સફળ થઈ ગઈ આપણી. ઘણા લોકો પૈસા ખર્ચીને બગીચા જોવા જાય છે, બાગ જોવા જાય, ગાર્ડન જોવા. બહુ રાજી થાય, બહુ સરસ ગાર્ડન, બહુ સરસ, બહુ સરસ. ત્યાં થોડો નાસ્તો પણ કરે ને પછી ઘેર આવતા રહે. પણ એક સવાલ, એ ગાર્ડન, એ બગીચો એની મેતે સુંદર બન્યો કે કોઈએ એને સુંદર બનાવ્યો? એની મેતે સુંદર બન્યું કે કોઈ સુંદર બનાવ્યો? અરે કોઈ આડી દાડી ગઈ કે આમ ગઈ કે એને પેલો આમ કાપી નાખે ને એક સરખું બનાવે. એને સુંદર બનાવનાર કોઈક છે તો સુંદર લાગે. અને બગીચાને સુંદર બનાવનાર એનું નામ છે માળી.
એનું નામ માળી. બગીચામાં હજારો લોકો જાય, ફરે, આનંદ મેળવે, નાસ્તો કરે, ઘેર આવતા રહે. પણ એ હજારોમાંથી કોઈ એકાદું પણ પેલા માળીને મળવા જતા હશે ખરા? ભાઈ તે બહુ સુંદર બગીચો બનાવ્યો, હા, એને થેન્ક્સ આપવા કોઈ જતા હશે ખરા માળીને? નહીં. તો એમના બગીચામાં ફરીને આવ્યા, એમાં આપણને શું લાભ? જો માળી જોડે થોડી ઓળખાણ કરી હોત, એને થોડું ખાવાનું આપ્યું હોત, સંબંધ બાંધ્યો હોત, તો આપણા ઘરનો પણ બગીચો બનાવવાનો હોત ને, તો માળી સુંદર બનાવી આપત. હો, પણ આપણે તો માળી જોડે ઓળખાણ જ ના રાખીએ, એટલે આપણા ઘરનો બગીચો સુંદર ક્યાંથી બને? થોડી માળી સાથે ઓળખાણ રાખવી. એ જ રીતે આપણે વિચારીએ, આ વિશ્વનો ઉદ્યાન, આ વિશ્વનો બાગ, એની મેતે સુંદર થયો કે કોઈએ એને સુંદર બનાવ્યો? એની મેતે સમૃદ્ધ બન્યો કે કોઈએ એને સમૃદ્ધ બનાવ્યો? એને સુંદર બનાવનાર કોઈ છે, એની મેતે કોઈ સુંદર બનતું નથી. ઘણી વાર અમેરિકા જવાનું થાય, પણ હજુ સુધી હું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા નથી ગયો, ગામની વચમાં હોવા છતાં. નાયાગ્રા ફોલ્સ જોવા નહીં ગયેલો. એવું કહ્યું, ભાઈ એમાં શું જોવું છે? અહીં બે વૈષ્ણવની વચમાં બેસું ને એમના હૃદયની વાત સાંભળું ને એમને જે સુખ મળે એ મને આ બધું જોવાથી નહીં મળે. છેલ્લો જ્યારે કેનેડા ગયો ત્યારે મને વડોદરાના જ ભાઈ, આપણા ગીતુભાઈ, ગાડીમાં બેસાડીને લઈ જ ગયા. જોવા જવું જ પડશે. એ જોતા વિચાર્યું, મને એ યાદ આવ્યું, દુનિયાના કેટલા કારીગરો ભેગા થાય તો આવો સુંદર આ ફોલ્સ બને. કેટલા ઇજનેરો એને માટે કામમાં લગાડવા પડે, તો કોઈ ઇજનેર નહીં, કોઈ કારીગર નહીં, તો ભગવાને આટલો સુંદર કેવી રીતે બનાવ્યો એને? સાચે જ કહું, મને ગાંડો ગણો, ડાયો ગણો, એ ધોધના પ્રવાહમાં મને એક ક્ષણ માટે શ્રીનાથજીના દર્શન થઈ ગયા હતા. કે એની કેવી કૃતિ, એનું કેવું સર્જન! અને આ ધોધને આટલો સુંદર બનાવવા માટે અહીં સુધી આવ્યો, અહીં શ્રમ લીધો. અને ત્યાં આપણને ફરતા જો આપણા પ્રભુ આપણને યાદ ન આવે કે જેણે એને આટલો સુંદર બનાવ્યો, તો આપણે નાસ્તો કરવા ગયા, એનાથી શું રંધાયું? કે ત્યાં બેઠા અને ખિસકોલીને થોડી રમાડીને આપણા શરીર ઉપર ચડે, એમાં શું રંધાયું? ત્યાં આપણને આપણા પ્રભુ યાદ આવે. મારા પ્રભુનું આ કેવું ઉત્તમ સર્જન કે દુનિયાભરના લોકો અહીં આવે ને જુએ ને ગાંડા થાય, તો એ આપણા પ્રભુને જો કોઈ જુએ તો એ કેવો ગાંડો થઈ જાય. તો આ વિશ્વનો ઉદ્યાન એની મેતે સુંદર નથી બન્યો
એને સુંદર બનાવનાર, અને સુંદર બનાવનાર માળી એ વનમાળી છે. એનું સ્મરણ આપણને થવું જોઈએ. પ્રભુ અત્યારે કેવી લીલા, કોઈ સાધનો વિના ત્યાં આટલી સુંદરતા આ જગતમાં મૂકી, જળ જગતમાં પ્રભુ તે ધન્ય હો, તને ધન્ય હો. પ્રભુ જ્યારે વેણુનાદ કરે ત્યારે ચેતન જળ બની જાય, જળ ચેતન બની જાય. ગાયો પક્ષીઓ ચેતન, પણ જ્યારે પ્રભુ વેણુનાદ કરે ત્યારે ગાય આમ સ્થિર, જાણે પથ્થરની કોઈ પ્રતિમા ન હોય એવી લાગે. પક્ષી એ પણ ચેતન, ન પાંખ હલાવે, ન આંખ હલાવે, ન અવાજ કરે, જાણે કોઈ યોગી મહાત્મા તપમાં બેઠા હોય એવું દેખાય. તે કૃષ્ણનો વેણુનાદ કેવો કે જેમાં આ અનુભવ થાય. ગાયના મુખમાંથી અડધા ચાવેલા ઘાસના કોળિયા નીકળી જાય. પંખી તો મહાત્મા જેવા દેખાય. જડ ચેતન બની જાય. નદ્યસ્તદા તદુપધાર્ય મુકુંદ ગીત માવર્ત. જ્યાં ભગવાન વેણુનાદ કરે ત્યારે નદીનો પ્રવાહ. વ્રજમાં તો એક જ નદી છે, શ્રી યમુનાજી. ગોપીજનો કે છે અનેક નદીઓ, તો ક્યાંથી આવે? તો જલ, જલનો એક સ્વભાવ છે નીચાણ તરફ જવું. પાણી રેડવું એટલે જે બાજુ ઢાળ હોય, નીચાણ હોય એ તરફ જાય. પાણીને અગાશીમાં ટાંકીમાં ચડાવવું હોય તો મોટરની જરૂર, પણ એ પાણીને ટાંકીમાંથી નીચે લાવવા માટે કોઈ મોટરની જરૂર નહીં. પાણીનો સ્વભાવ આમ નીચાણ તરફ જ જાય. તો શ્રી યમુનાજીનો પ્રવાહ આમ નીચાણ તરફ જતો હોય, અને ભગવાન જ્યારે વેણુનાદ કરે એ પ્રવાહ અટકી જાય. જ્યાં કૃષ્ણ ઊભા હોય એ તરફ વે. કૃષ્ણ ટેકરી ઉપર હોય તો ટેકરી ઉપર આવે. એકલા યમુનાજીના જ પ્રવાહ નહીં, પણ વ્રજના કુંડમાં રહેલા જળ પણ પોતાના બંધન તોડી બહાર વહેતા થાય, અને એ પણ વહેતા વહેતા જ્યાં કૃષ્ણ હોય ત્યાં આવે. અને ટેકરી હોય તો એના ઉપર જાણે પગથિયા ચડતા એ જલ આવે કૃષ્ણની પાસે. આલિંગન સ્થગિતમૂર્ભિભુજૈર મુરારે ગૃહ્ણન્તિ પાદ યુગલંકમલોપહારા. પોતાના તરંગરૂપી હાથ એનાથી ભગવાનના ચરણ સ્પર્શ કરે. ભગવાનના ચરણને પોતાના હૃદય સાથે લગાવે. અપાર આનંદને અનુભવે, અને પ્રભુના ચરણમાં ફલ અને કમલ ભેટ કરે છે. એના પ્રવાહમાં આવે ને, પ્રભુના ચરણોમાં ભેટ કરે છે.
તો જળ જલ, પણ જ્યારે પ્રભુના વેણુનાદ થાય ત્યારે જળ ચેતન બની જાય છે અને પ્રભુના તરફ દોડી જાય છે. પ્રભુના ચરણને હૃદય સાથે લગાવી દે છે. બીજી જળ વસ્તુ, ગરમી લાગતી હોય, ભગવાન પોતાના સખાઓને કે તમને તાપ લાગે છે, છત્રી ધરું? કે લાલા તું આટલી મોટી છત્રી ક્યાંથી લાવીશ બધાને માટે? અરે એટલું જ કહો ને કે તાપ લાગે છે તો હું છત્રી ધરી દઉં. તો કે આ છત્રી હોય તો સારું જ. એટલે પ્રભુ વેણુને પોતાના અધર ઉપર પધરાવે. વ ઈ અને અણુ. વ એટલે મુક્તિના સુખ, ઈ એટલે સંસારના સુખ, અણુ એટલે અતિ તુચ્છ. જેની પાસે મુક્તિના સુખ અને સંસારના સુખ અતિ તુચ્છ છે એવા શ્રી ઠાકોરજીના વેણુજી છે. અને એ પ્રભુ વેણુનાદ અને વેણુમાં મલ્હાર રાગ એ ગાન કરે એટલે મેઘ ચડી આવે આકાશમાં. મેઘ આવે. આપણા સંગીતમાં જેવા રાગ છે એવા રાગ દુનિયામાં કાંઈ નથી. દીપક રાગ એ ગાવામાં આવે તો દીવા પ્રગટી જાય. મલ્હાર રાગ ગાવામાં આવે તો મેઘ વરસે. શું આ બધી કલ્પનાઓ હતી? એવું નહીં. આપણા ગુજરાતના છેલ્લા શાસ્ત્રીય સંગીતના વિદ્વાન ઓમકારનાથ ઠાકુર, એવું ઘણાના મોઢેથી સાંભળ્યું. એમણે એવું કહ્યું, પેપરમાં પણ આવેલું, સુરતમાં તાપી નદીના કિનારે આવીને બેઠા. વૈશાખ માસ, આકાશમાં ક્યાંય વાદળ નહીં, નાની સરખી વાદળી પણ નહીં. તાનપુરો લીધો, મલ્હાર રાગ ગાયો અને બધાએ અનુભવ્યું. એક વાદળી આવી વરસી ગઈ. આ સમાચાર તે વખતના પેપરમાં પણ આવેલા. આપણે મલ્હાર ગાઈએ અને વરસાદ ન આવે તો રાગ ખોટો છે એવું ન કહેવાય. આપણી સ્વર સાધના, આપણી સુર સાધના એમાં ક્યાંક ક્ષતિ છે, માટે આપણાથી ન આવે. આપણે વેદ મંત્ર ભણીએ અને વરસાદ ન આવે તો આપણી મંત્ર સિદ્ધિ ઓછી છે. મંત્ર ખોટો છે એવું ન કહેવાય. તો પ્રભુ મલ્હાર રાગ કરે, વગાડે. સંગીત કોને કહેવાય? સંગીતની વ્યાખ્યા શું? ઉછળતી બેકેલી મનોવૃત્તિ એને જે શાંત કરી દે એનું નામ સંગીત. આ આપણે ત્યાંની રિધમ છે. પશ્ચિમની રિધમ આના કરતા સાવ જુદી, કે શાંત મનોવૃત્તિ એને બેકાવે એ સંગીત. આ પશ્ચિમની રિધમ છે. ને આપણે ત્યાં ઉછળતી મનોવૃત્તિઓને ધીરે ધીરે શાંત બનાવે એનું નામ સંગીત.
અને પ્રભુ મલ્હાર ગાય, મેઘ ચડી આવે, મેઘ વિચાર કરે, આ કૃષ્ણ મારા મિત્ર છે, મારા સખા છે. મૈત્રી ક્યાં થાય, મિત્રતા ક્યાં થાય? જ્યાં વર્ણ સમાન હોય અને જ્યાં ગુણ સમાન, ત્યાં મૈત્રી થાય. તો મેઘનો રંગ, મેઘનો વર્ણ શ્યામ, અને ભગવાનનો વર્ણ પણ શ્યામ. એટલે વર્ણ સમાન, ગુણ સમાન. મેઘ શું કરે? ઉનાળાની ગરમીમાં તપેલા એને શાંતિ આપે. શાંતિ આપી એ ગુણ મેઘનો. અને ભગવાનમાં પણ સંસારના તાપથી તપેલા જીવાત્મા એને શાંતિ આપવાનો ગુણ. એટલે ગુણ સમાન, વર્ણ સમાન. એટલે મેઘ એવું માને, કૃષ્ણ મારા મિત્ર છે, કૃષ્ણ મારા મિત્ર છે. ભાઈ, જીવનમાં મિત્રો અનેક પ્રકારના હોય છે. હા, કેટલાક તાલી મિત્ર, કેટલાક ખાલી મિત્ર, કેટલાક પ્યાલી મિત્ર અને કેટલાક ન્યાલી મિત્ર. કેટલાક મિત્ર એવા હોય, એમની ભાઈબંધી ક્યાં સુધી? આમ તાળી આપવા સુધી. હા, કાલે કેવી મજા આવી, કાપ તાળી, એટલે તાળી આપી, આથી વધારે કંઈ નહીં. આનું નામ તાલી મિત્ર. પછી કેટલાક ખાલી મિત્ર હોય, એટલે જ્યારે જ્યારે કઈ નાસ્તો કે કઈ કરવા જઈએ, એટલે પેલો કે પાકીટ ઘેર રહી ગયું, પાકીટ ઘેર રહી ગયું, એટલે ખાલી મિત્ર. એટલે એક વાર તો પેલા એ કહી દીધું, તારે પાકીટ ઘેર રહ્યું ને, લે આ 5 રૂપિયા, જ્યાં ઘેર જઈને પાકીટ લઈ આવ. પણ કેટલાક ખાલી મિત્ર એટલે લાવે જ નહીં પાકીટ. કેટલાક પ્યાલી મિત્ર, એટલે આમ ભેગા ના થાય, પણ પ્યાલી પીવાની હોય ને એટલે ત્યારે બધા ભેગા થઈ જાય. હો, આનું નામ પવાલી મિત્ર. અને કેટલાક ન્યાલી મિત્ર, ન્યાલ કરી દે, ખબર પણ ન પડે. બહુ ઓછાને એવા મળે, ન્યાલ કરી દે એવા મિત્ર. એક માણસ મુશ્કેલીમાં મુકાઈ ગયો. 1 તારીખ સુધીમાં બેંકમાં જો 7 લાખ રૂપિયા જમે ના કરાવે તો એને ઝેર ખાવું પડે. એને 100 મિત્ર હતા. એણે 100 મિત્રને કાગળ લખ્યા, પોતાની હકીકત જણાવી, મદદ કરવા જણાવ્યું. 100 માંથી 50 મિત્રનો કાગળ વળતી ટપાલે આવ્યો. એ લોકોએ લખ્યું હતું, જે વાતનો તમને અનુભવ નહોતો એમાં પડવાનું તમને કોણે કહ્યું? તમે અમને પૂછ્યું તું? હવે જ્યારે નુકસાનીમાં મુકાયા ત્યારે તમે અમારી પાસે મદદ માગો. તમારી આ સ્થિતિમાં અમે 1 પૈસાની મદદ કરી શકીએ એમ નથી. આમ માથું ભાગી નાખે એવો જવાબ આવ્યો. હવે બાકીના 50 હતા, એમાંથી 49નો કાગળ અઠવાડિયા પછી આવ્યો. એમણે લખેલું, તમારો કાગળ મળ્યો, પરિસ્થિતિ જાણી. ભાઈ,
આજકાલ આખી દુનિયાનું માર્કેટ આ મુશ્કેલીમાં મુકાયું છે. ભલભલા તમારા જેવા મુશ્કેલીમાં મુકાયા છો. તમે મુકાયા હશો એમાં કંઈ નવાઈ નહીં. સારું થયું કે તમારો કાગળ અમને મળ્યો, એટલે અમે તમારી પાસે મદદ માગવા આવવાના હતા, તે હવે નહીં આવીએ. આવો પેલા બીજા 50માંથી 49નો આ કાગળ આવી ગયો. હવે એક જણનો જવાબ નથી આવ્યો. હજુ આશા છે, હજુ એનો કાગળ નાનો નથી આવ્યો ને. ચોક્કસ એ કંઈ કરશે, એ કરશે. એમ કરતા મહિનાની છેલ્લી તારીખ આવી, 30મી તારીખ આવી. હવે કાલે બપોરે 3 વાગ્યા પહેલા જો બેંકમાં પૈસા ન ભરાય 7 લાખ તો ઝેર ખાવાનું. એટલે બજારમાં જઈને ઝેરની બોટલ લઈ આવ્યો. રાતના સૂઈ ગયો. 12 વાગે એના ઘરનો ઘંટડી વાગી. એણે બારણું ખોલ્યું તો સામે પેલો મિત્ર હતો. હવે એને તરત એવું પૂછાય કે તું પૈસા લાયો? એવું તો પૂછાય જ નહીં. અને જરા વિવેકથી પૂછ્યું, તને મારો કાગળ મળ્યો તો? એટલે એણે કહ્યું, હું તો છેલ્લા કેટલા મહિનાથી બહાર ધંધામાં પ્રવાસમાં છું, ખબર નહીં, પણ અત્યારે બહુ થાકી ગયો છું. આપણે સવારે વાત કરીશું. હા, સૂઈ જવું છે. એટલે સૂઈ ગયો. પેલા એ વિચાર્યું કે એને સુવા દો, પણ એ આવી ગયો એટલે મારામાં હિંમત આવી ગઈ. હવે ક્યાંથી પણ વ્યવસ્થા કરશે ને ઝેર નહીં ખાવું પડે. ત્યાં તો સવારના 5:45 આવેલા મિત્ર આને જગાડ્યો. એક કામ કરને. શું છે? હું તો રાતના કહેવાનું ભૂલી ગયો, મારે સવારે 6 વાગ્યાની ટ્રેનમાં જવું પડે એવું છે, અને ટાઈમ થઈ ગયો અને મોડું થઈ ગયું. ચાલ હું જાઉં છું, પણ એક વાત તને કહું. હું ગયો ને ત્યાં સુટકેસ બહુ સારી મળતી હતી. એક મારા માટે લીધી, એક તારે માટે લીધી છે. તારે માટે એને મૂકીને જઉં છું, ચાલ આવજે. હા, આ કંઈ કહે ત્યાર પેલો નીકળી ગયો. હવે આને થયું, આના કરતાં રાતે વાત કરી હોત તો સારું. હવે આ તો જતો રહ્યો. નિશ્ચિત ઝેર ખાવાનું છે આપણે. એટલામાં છોકરો આવ્યો. પપ્પા, કાકા સુટકેસ બહુ સરસ લાયા છે, તમને ગમી? આ નિરાશ થયેલો, બેટા તને ગમી ને તું વાપરજે, મારે નથી જોઈતી. નિરાશ થઈ ગયો છે. હવે થોડા સમયમાં જ ઝેર ખાવાનું છે, તું વાપરજે. છોકરો રાજી થઈ ગયો. એને સુટકેસ લીધી, એને ખોલી, પાછો દોડતો આવ્યો. પપ્પા, કાકા મુશ્કેલીમાં મુકાઈ જશે. હો, કેમ બેટા? એ ખાલી સુટકેસ એમની જોડે લઈ ગયા અને એમની સુટકેસ અહીં મૂકી ગયા. આમાં તો પૈસા છે પપ્પા. પેલો આવ્યો, સુટકેસમાંથી પૈસા કાઢતા જાય છે. સૌથી નીચે એક કાગળ હતો, કાગળનો ટુકડો. એમાં લખ્યું હતું, વાલા મિત્ર, થોડા વખત પહેલા એક ધંધો હાથમાં લીધો, જેમાં 100% નુકસાન હતું. એવો
એમાંથી કમાઈએ એવી કોઈ સ્થિતિ જ નહોતી, પણ લીધો. એમાં મેં તને ભાગીદાર બનાવ્યો કે આમાં કમાઈશ ને તો આટલા ટકા તને આપીશ. અને ભગવાનની કૃપાથી એમાં 200% લાભ થયો. એમાં તારો જે હિસ્સો હતો એ મારે તને મોકલવો જોઈએ સમયસર, પણ હું મારા ધંધાના કામમાં એટલો બધો વ્યસ્ત હતો, હું તને મોકલી શક્યો નહીં. મિત્ર, એવું ન માનતો કે આ હું તારા ઉપર ઉપકાર કરું છું, તારા હકનું હતું ત્યારે ત્યાં મૂકીને જાઉં છું, અને એ મૂકવા આવતા મને જો વિલંબ થયો હોય તો તું માફ કરી શકે તો મને માફ કરજે. હા, આ કાગળ વાંચતો જાય ને એની આંખમાંથી ચોધાર આંસુ. અરે મિત્ર, તું મદદ કરવા આવ્યો તો, તું પૈસા લઈને આવ્યો તો, રાતના તે મને કહ્યું હોત તો આભારના 2 શબ્દો તો કહેત તને. પણ તારી ફરજ બજાવી તું ચાલ્યો ગયો. મારા આભારના 2 શબ્દો સાંભળવા તું ન રોકાયો. આનું નામ ન્યાલી મિત્ર, કે ન્યાલ કરીને જતો રહે. આવા મિત્રો બધાને નથી મળતા, પણ ભગવાન કૃપા કરે એને મળે છે આ મિત્રો. આજે મેઘજલ વરસાવે છે, ભગવાનને શીતલતા આપે છે. ગોપીજનો આ રીતે વેણુ ગીત ગાન કરી કૃષ્ણની સાથે તન્મયતા પ્રાપ્ત કરે. હેમંત ઋતુમાં કુમારિકા ગોપીજનોએ કાત્યાયનીના વ્રત કર્યા. સવારમાં 4 વાગે નીકળે, ગાન કરતી યમુનાના કિનારે આવે, ત્યાં કિનારે પોતાના વસ્ત્રો ઉતારી મૂકી સ્નાન કરી એ જ વસ્ત્રો પહેરી માટીની કાત્યાયનીની મૂર્તિ બનાવી એના પૂજન કરે. ઋષિ રૂપાય એટલે મંત્ર ભણે. કાત્યાયની મહામાયે મહાયોગિન ન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ્ય કુરુતે નમઃ. હવે વ્રત પૂરું થવા આવ્યું, 2 માસનું વ્રત. પણ એ વ્રત પૂરું થાય ત્યાર પહેલા ભગવાન આવ્યા પોતાના વયસ્યો સાથે, મિત્ર સાથે. આ ગોપીજનોના વસ્ત્રો પોતાની ખાંદ ઉપર લીધા. કદમના વૃક્ષ ઉપર ભગવાન બિરાજી ગયા. ગોવાળો હસવા લાગ્યા. ગોપીજનોની નજર ગઈ. જોતા જ કે અરે શ્યામ સુંદર, શ્યામ સુંદર તે દાસ્યા, અમે આપના દાસી, અમને આ રીતે સતાવા યોગ્ય ન કહેવાય, અમારા વસ્ત્રો અમને આપી દો. ભગવાન કે તમે વ્રત કર્યું, વસ્ત્ર વિના સ્નાન કર્યું, એ સૂર્ય અને વરુણનો અપરાધ થયો. એમને પ્રણામ કરો, અપરાધની ક્ષમા માગો, તમારા વસ્ત્રો લઈ જાઓ. ભગવાને ગોપીજનોને એમના વસ્ત્રો આપ્યા. તો ભગવાને આવું કેમ કર્યું? એક તો વ્રત પૂરું થયા પછી ભગવાન મળે તો વ્રતને આધીન ભગવાન કહેવાય, એ પૂર્ણ પુરુષોત્તમ ન કહેવાય. બીજું, આ ગોપીજનોના પ્રેમમાં ક્યાંય કોઈ દોષ હોય, ક્યાંય વિકૃતિ હોય તો એ વસ્ત્રોને પોતાના શ્રી અંગનો સ્પર્શ કરાવી એને શુદ્ધ કરી
અને શુદ્ધ પ્રેમનું દાન ભગવાને ગોપીજનોને કર્યું છે. ત્રીજી વાત કે અદ્વૈત ક્યારે થાય? આવરણ જાય તો જ અદ્વૈત થાય. આત્માની આજુબાજુ 4 વસ્ત્ર, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય. એમાં અન્નમય વસ્ત્ર તો આ શરીર ચિતામાં બળી જાય એટલે ચાલી જાય, પણ મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય આ વસ્ત્રો તો ભગવાન દૂર કરે તો થાય, નહીં તો ન થાય, નહીં તો અદ્વૈત ન થાય. જેવી રીતે નર્મદાનું જલ સમુદ્રમાં ખરું પણ સમુદ્રમાંથી મળે નહીં. નર્મદા સમુદ્રને મળે એટલે નર્મદાનું જલ પણ સમુદ્રનું જલ જ બની જાય. પણ એ જ નર્મદા જલ ચાણોદ પાસેથી એક બોટલમાં ભરીએ અને એ બોટલ 10 વર્ષ સમુદ્રમાં નાખી મૂકીએ અને પછી એ બોટલમાંથી પાણી કાઢીએ તો એ નર્મદા જલ જ મળે, બીજું નહીં. કારણ કે એની આજુબાજુ આવરણ હતું બોટલનું. એમ આત્માની આજુબાજુના આવરણ, એ ચીર, એ ભગવાન દૂર કરે તો જ થાય, તો જ આત્મા પરમાત્માનું અદ્વૈત થાય. અને આત્મા પરમાત્માના અદ્વૈતની લીલા એ પરમાત્માની રાસલીલા છે અને એના વરદાન આપવાના. તેથી આ ચિરાહરણ કર્યા, ઋષિપત્નીઓના અન્ન અંગીકાર કર્યા, ઇન્દ્રયાગની તૈયારી ચાલી રહેલી, જાણવા છતાં અજાણ બની ભગવાન આવ્યા. પિતાજી, આ બધી તૈયારી છે નહીં કે લાલા આપણે ગોવાળ, આપણું જીવન એટલે ખેતી, પશુપાલન અને વેપાર, અને આ ત્રણેયનો આધાર વરસાદ ઉપર. અને વરસાદના દેવ લાલા ઇન્દ્ર, એટલે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ તો વરસાદ થાય ને બધું લીલા લહેર રહે. ભગવાન કે પિતાજી, ઇન્દ્ર વરસાદ એના ઘરથી વરસાવે છે. કર્મણા જાય તે જંતુ કર્મણી લીયતે. આપણા કર્મ પ્રમાણે આપણને ફળ મળતું હોય છે. સારા કર્મ કરો તો સારું ફળ, ખોટા કર્મ કરો તો ખોટું ફળ. કોઈના વખાણ કરો તો રાજી થાય ને કોઈને ગાળ દો તો લપડાક મારે. આ તો પ્રત્યક્ષ છે. અને પિતાજી, આપણા કોઈ દેવ ન હોય, આપણે તો વનવાસી છે, અને યજ્ઞ કરવો હોય તો ઇન્દ્રનો નહીં, આપણા પ્રત્યક્ષ દેવ શ્રી ગિરિરાજ છે, એનો યજ્ઞ કરો, એનો ઉત્સવ કરો. લાલા, એમાં શું કરવાનું કે બધી સામગ્રી બનાવો અને અગ્નિમાં હોમ કરો, ગાયોને તૃપ્ત કરો, બ્રાહ્મણોને પ્રસન્ન કરો અને ગોવર્ધન યાગ કરીએ. તો ગોવર્ધન યાગ માટે રસોઈ તૈયાર થવા લાગી. કારતક સુદ એકમનો દિવસ નક્કી કરેલો. નંદ બાબા આવ્યા, પોતાના લાલને લઈને ગિરિરાજની પાસે. મોટા મોટા હાડામાં, એકમાં દૂધ, એકમાં દહીં, એકમાં મધ, એકમાં ખાંડ, આ બધું ભરેલું. કૃષ્ણ આગળ થયા, શ્રી ગિરિરાજજીને પંચામૃત સ્નાન થયા. માનસી ગંગાના શુદ્ધ જલ, એનાથી અભિષેક થયા. શ્રી ગિરિરાજને લૂછી નાખ્યા, ધોતી ઉપરણા ધર્યા, સુગંધ કરી, તિલક કર્યા.
સામે સામગ્રી ધરવા માંડી. સૌથી પહેલા દૂધઘર, એટલે બાસુદી છે, બરફી છે, પેંડા છે, રબડી છે, આ બધો. ત્યાર પછી નાગરી એટલે સાથો વગેરે. એના પછી એટલે અનસખડી, ચાસણીથી બનતી વસ્તુઓ એ બધી ધરી. પછી સખડી એટલે દાળ, ભાત, ભજીયા વગેરે. વચમાં અન્ન એટલે ચોખા ભાત, એનો કૂટ એટલે એક મોટો પર્વત. એ તૈયાર થયો, એને તુલસીની માળાઓ અંગીકાર કરાવી. શ્રી ગિરિરાજમાં ભગવાનનું એક વિશાળ સ્વરૂપ પ્રગટ થયું. કહેવા લાગ્યા, શૈલોસ્મેતિ ભ્રુવન ભૂરી, હું શૈલ, હું ગોવર્ધન, હું તમારા ઉપર પ્રસન્ન. ભગવાન કે દર્શન કરો અમારા ગોવર્ધનનાથ, તમારે ઇન્દ્રિય કો દાડો દર્શન આપેલા. ચાલો આ ગોવર્ધન આરોગ્ય, એટલી વાર આપણે એની પરિક્રમા કરીએ. એની દંડવતી શિલાએ દંડવત કરી લઈએ અને પછી પરિક્રમામાં શરણ મંત્રનું અનુસંધાન કરીને આગળ જઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. ત્યાંથી ગોવર્ધન આવ્યા એટલે માનસી ગંગા. અને દિવાળીની રાતે ત્યાં હજારો દીવા પ્રગટે ત્યારે આપણને લાગે વર્તન છે. માનસી ગંગામાં નહીએ નહીં, પણ ઘાતો માટે ચડાવીએ નહીં તો ચેતનાનું અપમાન કહેવાય. ત્યાંથી મહાપ્રભુજીના બેઠક જઈએ, દંડવત કરીએ. ત્યાંથી આગળ જતા ઉદ્ધવ કુંડ આવે, ત્યાં પણ જળ માથે ચડાવે. ત્યાંથી આગળ ગયા રાધા કૃષ્ણ કુંડ આવ્યા. શ્રી રાધાજીએ કૃષ્ણ માટે કુંડ બનાવ્યો પોતાના કંગનથી, અને કૃષ્ણે પોતાના વેણુ દ્વારા શ્રી રાધા પ્યારે માટે
કુંડ બનાવ્યો. કુંડ દેખાય બે, પણ જલ એક જ. એમાં વલ્લભ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીના બેઠકજી, ગુસાઈજીના, ગોકુલનાથજીના, સંધ્યાના બેઠકજી ત્યાં અપરસમાં સ્નાન કરી, જારી ચરણ સ્પર્શ કરી, ત્યાંથી આગળ નીકળીએ આપણે. નારદ કુંડ આવ્યો, કુસુમ સરોવર આવ્યું, ત્યાંથી ગોવર્ધન પાસે આવ્યા. ત્યારે વ્રજવાસીઓ બોલતા હતા, માનસી ગંગા શ્રી હરદેવ, ગિરિવર કી પરિક્રમા દેવ, કુંડ કુંડ ચરણામૃત લેવ, આપનો જન્મ સફળ કર લેવ. ત્યાંથી આગળ ગયા એટલે ચંદ્ર સરોવર આવ્યું. ત્યાં બેઠકજીએ સન્મુખ થયા, દંડવત કર્યા. ત્યાં તો સુરદાસના શબ્દો કાને આવ્યા, દૃઢ ચરણ ન કેરો ભરોસો, દૃઢ ચરણ ન કેરો. ત્યાંથી આગળ જતા એઠો કદમ પેઠો કદમ અન્યોર પહોંચ્યા. સદુ પાંડેને ત્યાં સેવામાં પહોંચ્યા. ત્યાંથી આપણે આગળ જતા ગોવિંદ કુંડ આવ્યો. ખૂબ દિવ્ય ધામ છે. આજે પણ ભક્તજનોને પ્રભુના દિવ્ય લીલાના ત્યાં દર્શન થાય છે, અનુભવ થાય છે. ત્યાં દંડવત પ્રણામ કરી પૂછરી તરફ ગયા. ત્યારે વ્રજવાસી પૂછરી કે લોઠે કી હોપ 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 બોલાવતા. ત્યાંથી આગળ વધીએ, અનુસંધાન કરી લઈએ પાછા. ગિરિરાજ ધરણ શ્રીજી તમારે શરણ, તમારે ક્યાંક તું તો નથી ને કે હું હોત તો શું ફેર પડત? કે ના લાલા, અમને ખબર હોત કે આ બધું તું આરોગવાનો તો આના કરતા અનેક ઘણી સામગ્રી લઈ આવ્યા હોત. બદરોલા વૃષભાન કી રહી બિલોવન હાર, તાકી બલી ઉન દેવતા લીની ભુજા પસાર. શ્રી રાધાજીના ઘરની દહીં ઓલવનારી એક દાસી, એનું નામ બદરોલા, આજે પોતાના ઘરમાં રોટલા શેકી રહેલી.
એની આંખમાંથી આંસુ વહી રહ્યા. આજે બધા ગિરિરાજ બાવાને ઉત્તમ સામગ્રી આરોગાવે. મારી પાસે એવી આરોગાવા માટે કોઈ ઉત્તમ સામગ્રી નહીં. આ વેદના એના હૃદયમાં, આંખમાંથી આંસુની ધારા. ત્યાં તો શ્રી ગોવર્ધનનાથે હાથ લાંબો કર્યો અને એની થાળીમાં રોટલા હતા તે પણ લઈ લીધા, અંગીકાર કર્યા, આવા ભક્તના મનોરથ પૂર્ણ કર્યા. પાછા મુખ સન્મુખ થયા. શ્રી ગોવર્ધન શ્રી કલ્યાણ રાય પ્યારે કી, શ્રી બાલ કૃષ્ણલા, શ્રી દ્વારિકા, श्याम सुंदर श्री यमुने, अपने अपने गुरुदेव की जय. સર્વને જય શ્રી કૃષ્ણ. કાલે સાયંકાળે લગભગ આ સમયે પ્રભુના વિવાહનો પ્રસંગ આવશે, લગ્નનો. પહેલેથી એટલા માટે કહું છું કે કાલે સાયંકાળે આવો ને ત્યારે આમ લગ્નમાં શોભો એવા આવજો. હા, લૌકિકમાં સજી ધજીને ગયા તો આપણું લૌકિક સુધર્યું, અને પ્રભુના લગ્નમાં ગયા તો આપણું અલૌકિક. कृष्ण कृपालु दयालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. कबीर भजन दयालन की, कबीर भजन दयालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन. कृष्णदास बलिहारी सभी के, कृष्णदास बलिहारी सभी के, कृष्ण कन्हैया लालन की, वाला कृष्ण कन्हैया लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. कर्पूर पूरेण मनोहरेण सुवर्ण पात्रांतर संस्थितेन, प्रदेश बाधान सहसंगतेन, नीराजन्ते जगदीश गुरुवे. मंगलम भगवान विष्णुर्मंगलम गरुडध्वज, मंगलम पुंडरीकाक्षो मंगलाय धरुहरि. मम प्रभु श्री गिरिराजधारी, गजानना विहारी, अंगैर्भुवाङ्गारतमोहारी, क्रीडारसावेद
प्रभु श्री गिरिराजधारी कलानोच्यपद प्रचारी क्रीडन् वयस्याकुटिदैक्यमारी मम प्रभु श्री पुलिन्दनाराहितसंवरारी रमा सदोदारदया प्रकारी गोवर्धने कन्दफलोपहारी मम प्रभु श्री गिरिराजधारी वृंदावने गिरिराज